રાજકોટમાં પીવાના પાણી પૂરું પાડતા ડેમોમાં માત્ર 16 દિવસ ચાલે તેટલો જ જથ્થો છે। આજે અને ન્યારી ડેમમાં 15 ઓગસ્ટ સુધી ચાલે તેટલું જ પાણી। બિનજરૂરી પાણીનો ઉપયોગ ન કરવા પણ મેયરે તમામ લોકોને અપીલ કરી છે। 7 ઓગસ્ટ સુધી સારો વરસાદ ન થાય તો નર્મદા નીરથી ડેમ ભરાશે। 20 મિનિટ સુધી પાણી વિતરણની વ્યવસ્થા નહીં ખોરવાય। તો બિનજરૂરી પાણીનો ઉપયોગ ન કરવા પણ કહેવામાં આવ્યું છે। 7 ઓગસ્ટ સુધી સારો વરસાદ ન થાય તો નર્મદાના નીરથી જે ડેમ છે તે ડેમ ભરાશે। હાલ હવે રાજકોટવાસીઓ પર પાણીનું સંકટ પણ આગામી દિવસોમાં ઊભું થઈ શકે છે, કારણ કે પીવાનું પાણી પૂરું પાડતા ડેમ કે જેમાં માત્ર 16 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે, અને આ તમામ વચ્ચે મેયરે લોકોને અપીલ કરી છે કે બિનજરૂરી પાણીનો ઉપયોગ ન કરવો। 15મી ઓગસ્ટ સુધી પાણી ચાલે એટલું છે। જો વરસાદ ખેંચાશે તો સૌની યોજના દ્વારા ફરીથી ડેમો ભરવામાં આવશે, પણ પાણીની કટોકટી થશે નહીં। લોકોને વપરાશ જેટલું 20 મિનિટનું પાણી દરેક ઘરને આપવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા જ્યારે વરસાદ અત્યારે ઓછો થયો છે અને જો થશે તો 15 ઓગસ્ટ પછી સરકાર દ્વારા ફરીથી સૌની યોજનાથી પાણી મંગાવવામાં આવશે અને અવિરત એને પાણી કાપ આપવામાં આવશે નહીં, અને 20 મિનિટ એને પાણી મળતું રહે તેવા સતત પ્રયત્ન કરતા રહીશું। આ પાણીને આપણે જરૂરિયાતથી વધારે ન ઢોળવું જોઈએ। તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે નળી લઈને રોડ ઉપર બહેનો ધોતા હોય છે, ઘરમાં પણ વિશેષ વપરાશથી પણ ઝાઝું પાણી વપરાતું હોય છે, ત્યારે પાણી છે એને કરકસરથી આપણે વાપરીએ